मस्ती नानू नानू है के नहीं प्यारा सा छोटा सा मुन्ना छोटा सा मुन्ना मेहमान जो हमारा हाडू भाई थे आ हाडू ने तमे ओळखता थे जो सूरत वाला ना हमारा पाकला हाउ जो गुड मॉर्निंग जय माताजी बाबा सीताराम तो हालो जो आपणे नाइन धोन कम्प्लीट ममता ने थोड़ी घणी मदद करावी दीधी जो अत्यार में ये બધું तैयार है રીંગણા बटेका कोबी मरचा टमेटा डूंगળી संभारो सलाड बधो ने बीजो हवे बनावे मળી હું બનાવવાનું છે આજમાં તારે સંભારો બનાવો આમાં સંભારો બનાવીશો કેમ કે આવે છે મહેમાન આવે છે એટલે બધું તૈયારી તો કરવી જ પડે ને આ મહેમાન છે તે બહુ મોંઘા છે ક્યારેક જ આવે આટો મારવા એટલે એના માટે કંઈક તો કરવું જ પડે તો અત્યારે બધું ગામમાંથી લઈ આવ્યો છું કમ્પ્લીટ તે બધું હવે આને બનાવવાનું રહે ખાલી કા એ બધું રાંધવાનું શરૂ કરી દીધું છે હમણાં આવે એટલે મહેમાનને આપણે મુલાકાત કરાવી કોણ મહેમાન છે તો તમે લગભગ તો ઓળખતા થશો એકને નહીં ઓળખો એક મારી હારે હોય સુરત હતો ને ત્યારે હાલો કન્ટિન્યુ રહ્યો હમણાં આવે એટલે ફાઇનલી ગાઈસ તો જો મહેમાન આપણે આવી ગયા છે મહેમાન જો અમારા હાડુભાઈ છે આ હાડુને તમે ઓળખતા થશો સુરતવાળા ના અમારા પાકલા હાવ જો કેમ છો મજામાં ને હા એમ આ અમારા નીપવાળા હાડુ છે જોઈ લેજો એક પાટલા હાવ જો મમતાની બેનું છે ને રાંધવાનું કર્યું છે રસોઈ બનાવે છે મહેમાન ક્યારને આવી જશે આપણે યાર બેઠા છે થોડીક વાર હવાણી કરી છે રંધા જાય એટલે જમાડવાની તૈયાર કરવી હમણાં આપણે બધાને આપણે જમવા બેહાડી દીધા છે મહેમાન છોકરા બધાય છોકરા એક બાજુ પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધું છે હાટુભાઈ બે જશે જુઓ મારા પાટલા હોય તે ઓલ પર છોકરાને ખવડાવે છે જો જમવામાં આઈટમ આ રીતની છે આપણે મસ્ત મજાની પાણીપુરી શાક રોટલા રોટલી દાળ ભાત સંભારો બનાવી નાખ્યું છે તો આપણે જમી લઈએ થોડીક વાર બધા બેસી હવાની કરશું હા હેતુભાઈ પાણીપુરી દેખાડે તે અમારે જુઓ કાંઈ ના હાલો જમી લઈએ આપણે હવે થોડીક વાર મજાનું ખાઈને પીને નવરા થઈ ગયા છે થોડીક વાર આરામ કરી લીધો છે ને મારા હાટુભાઈ એના લગ્નની કેસેટ જ જોવે છે ટીવીમાં પેનડ્રાઈવ લાવ્યા છે તો અહીંયા ચડાવી દીધી ક્યારે અત્યારે એ કયું ને જોવે છે અને હવે છે ને એનું એક વિડીયો શૂટ લેવાનું છે એટલે હમણાં રેવિડો આવી જશે રેવિડો હમણાં થોડુંક શૂટ કરી દઈએ એનું તો એ બે જણાને શૂટ લેવાનું છે તે તૈયાર થાય છે અત્યારે રેવિડો તો સિનેમેટિક શો ગોતવાય મળ્યો અત્યારથી જુઓ એ બધું લોકેશન ગોતે છે ક્યાં સારું આવશે એમ અને મારા હાડુભાઈ તો તડકે ઊભા રહી જાય ને ટાઈટ હોય ને એટલે ખાઈ લીધું એટલે ટાઢી સાસનું ખાધું એટલે ટાઈટ ચડી છે એ તડકે વહી ગયા છે અને મમતા હવે હેતુભાઈને હુવડાવવાનું કામ કરે કેમ વાહ હુયા તો કાંઈ નહીં આપ જોયું છે આ હાડુભાઈનું વિડીયો શૂટિંગ કેવું થાય છે અત્યારે બનાવ્યું પેલા હાલો રવિડો બનાવશે કેમ રવિડો શૂટ કરે છે હાડુભાઈ ઉપર રહી જાય પોસ્ટ દઈને આપણે બધા જોવાવાળા હો ભરત ને બધા જોવા સીન લે એના ફોનમાં એ મમતીને બધા જોવા આવે એક પછી એક એટલે હવે છે ને રીંગણા તોડવા જાય છે બે રીંગણાનો શો આવ્યો છે જો રવિડાનું એડિટિંગ બહુ સારું આવડે છે કોઈ શીખવું હોય તો રવિડાને કોન્ટેક્ટ કરજો કમેન્ટ કરી દેજો રવિડા માટે એક મહેમાન જો ભાગ્યા છે રોકાતા નથી આવડા વીરપરવાળા જાય છે હાડુભાઈ ભરતની એ જાય છે ને આવડા રોકાય છે જો મોટા હાડુ થી રોકાણ છે આવડા જાય છે સવારે હા ભરત મોટા કા છે ભરત મોટા છે હાઈટમાં ભલે બાઈટ કર્યા હા જો અમારા પાટલા આવું ખોટું લાગ્યું હાલો હર હર મહાદેવ હે આવી જાય છે વાડીએ અત્યારે 5 વાગ્યા વાડીએ આટો લઈને હાડુભાઈને લઈને આવ્યા છે જુઓ કપા બધું બગડી ગયેલો છે અત્યારે ઘણો ખરવાની હરદેવને છે ને ગલુડિયા જોવા હતા એટલે આવ્યા જોવા અહીં રહ્યા નાના મસ્તીના છે મસ્તીનું નાનું છે કે નહીં પ્યારા સા છોટા સા મુન્ના બીવે ગલુડિયાથી હરદેવ મસ્તીનું છે રમાડ હાલે હાથ ફેરે વાલ તો બીવે છે બીવે ઉપલી ને મારે બે કા છોટા મુન્ને મસ્તીનું છે કે નહીં જો હાથ તો ફેરે હાલો છો જવાબ હાલો મૂકી દઈએ કડી કત હોય આ તો રમડ જાય પછી મૂકી દેવું છે
रमाड़ लीधो अडीन के रमाड़ लीधो हेलो बच्चों चले जाओ अपने अपने घर में टॉमी કેવા મસ્તીના છે જો કેમ બોલે છે હે કેમ બોલે ના 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 છે મસ્તીના ચાર ગલુડિયા છે આઈ ભાગી ગઈ દી એચમી જો બા ઘેરે વઈ આવ્યા છે અરે જે તું ભાઈ આટલું જો નવો કોટ કોથળો ધાબળો લેતા આવ્યા છે હું હદુ હાટું લાવ્યા એમ કે હદુનું કે છે ભાઈ આવ્યા છે ને મહેમાન અત્યારે બેઠા છે હું ભાઈ દેખાડે છે કાંઈ નહીં હવે ઘડીક બેસવી આપણે હમણાં રંધા જાય પાછું ઘરેથી નીકળીને સીધા આવી જાય છે ધામેલ જગાને લેવા જુઓ આળીના લગ્ન કરીને મોડું થઈ ગયું તો આવવામાં. હા તો જો અત્યારે ત્યાં ધામેલ ઊભો એને લેવા આવ્યો તો સામાન સાથે કિશનભાઈ દામનગરથી મૂકવા આવ્યા હતા એને હવે લઈને જવાનું છે આપણે પરવડી જવા દેવી પરવડી 7 વાગ્યા છે હમણાં 7:30 થાય ત્યાં ઘેરે વાળો પાણી કરીને સુઈ જવાનું કેમ હા આવા થાચા પચા થઈ 4-5 દિવસ લગ્ન હતા ને એટલે